નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલ્સ બસ અલકનંદા નદીમાં ખાબકી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટ્રાવેલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના કુલ 19 લોકો સવાર હતા, જેમાં સુરતના ડ્રીમી સોની સહિત 4 લોકોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે, જ્યારે અન્ય 7 લોકોને સારવાર હેઠળ દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ગોઝારા અકસ્માતમાં 8 યાત્રીઓ ગુમ થયા હોવાની માહિતીને આધારે તેમની પણ શોધખોળ ચાલી રહી છે. આ બસમાં સુરતના સિલિકોન પેલેસમાં રહેતા અને વિધાતા જ્વેલર્સના માલિક ઈશ્વર સોની, તેમના પત્ની ભાવના સોની, 17 વર્ષીય દીકરી ડ્રીમી સોની, ભવ્ય સોની અને દીકરી ચેષ્ટા સોનીનો સમાવેશ થાય છે, જેમાં ડ્રીમીનું મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી છે. જ્યારે ઈશ્વર સોની, તેમના પત્ની ભાવના અને દીકરો ભવ્ય સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જ્યારે દીકરી ચેષ્ટા સોની એ હાલમાં મિસિંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોની પરિવાર દ્વારા ઉત્તરાખંડ જવા માટે ટ્રાવેલની બસ ઉદયપુરથી બુક કરી હતી. સુરતથી તેઓ અંદાજિત 16 કે 17 તારીખે મૂળ વતન ઉદયપુર જવા નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ઉદયપુરથી ઉત્તરાખંડ તરફ પ્રવાસે જવા નીકળ્યા હતા. ધાર્મિક યાત્રાએ ગયેલા સોની પરિવારને જે રીતે ગમખ્વાર અકસ્માત નડ્યો છે, એને પરિણામે સમગ્ર સુરતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.